અને હવે આગળ વાત 2 દિવસ ગાંધીનગરમાં વોટર શટડાઉન વિશે। પાટનગર ગાંધીનગરમાં 2 દિવસ વોટર શટડાઉન। ઘરે ઘરે નર્મદાના નીર પહોંચ્યા બાદ પ્રથમવાર 48 કલાક સુધી પીવાના પાણીનો સપ્લાય બંધ રહ્યો છે। 24 કલાક પાણી આપવાની વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી મશીનરી ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરવાની હોવાથી વોટર શટડાઉન અનિવાર્ય બન્યું હતું। જ્યાંથી પાણી ઉપાડવામાં આવે છે તેવા નભોઈ પમ્પિંગ સ્ટેશન અને જ્યાંથી પાણીનું વિતરણ કરાય છે તેવા ચેરડી વોટર વર્ક્સમાં નવી મશીનરી ઇન્સ્ટોલ કરી અને તેને મેઇન લાઇન સાથે જોડાણ આપી યાંત્રિક જે ક્ષમતાઓ છે તેમાં વધારો કરવામાં આવશે। પ્રશાસન તરફથી દાવો તો કરાવો છે કે 2 દિવસ દરમિયાન ઓછા પ્રેશરથી પાણી મળશે અને જે વિસ્તારમાં પાણી ન મળે તેવા વિસ્તારમાં ટેન્કરો દોડાવવાની પણ મહાનગરપાલિકાએ તૈયારી કરી છે। પાટનગરમાં નર્મદા કેનાલ આધારિત પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી તેને 2 દાયકાનો સમય વીતી ગયો છે। અગાઉના દિવસોમાં અહીં પીવાના પાણીની વ્યવસ્થા બોર આધારિત હતી। સેક્ટર 1 થી 30માં પાણીના બોર કરવામાં આવ્યા હતા। તેમાંથી પાણી ઉપાડી અને વોટર વર્ક્સ પર પહોંચાડ્યા બાદ દરેક ઘરે વિતરણ કરવામાં આવતું હતું। જો કે એ દિવસોમાં અત્યારનો જેટલો પાણીનો જથ્થો મળતો ન હતો અને પાણીની કાયમી વ્યવસ્થા ગોઠવવા માટે પણ આંદોલન થયા હતા, પરંતુ નર્મદાનું પાણી આવ્યા બાદ પ્રથમવાર આવો પાણી કાપ આવ્યો છે।